નમસ્કાર. સાથી મિત્રો, ભૂતકાળમાં ઘણા એવા કિસ્સા બનેલા છે જેમાં વશીકરણ લઈ લઈએ, કાળો જાદુ લઈ લઈએ, માનવ બલિ લઈ લઈએ, પશુ બલિ લઈ લઈએ, અંધશ્રદ્ધા લઈ લઈએ. આ બધી તમામ મુદ્દાઓના લીધે આપણા સમાજમાં દૂષણ ફેલાતું હતું. હવે આ જે દૂષણ ફેલાતું એ દૂષણ પર રાજ્ય સરકારે ધ્યાન આપ્યું અને એક નવા કાયદાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. હવે નવો કાયદો શું છે, નવા કાયદામાં શું જોગવાઈ છે, આ તમામ માહિતી આપણને આજના લીગલ એડવાઇઝર ભૂપેન્દ્રસિંહ યાદવ આપશે. ભૂપેન્દ્રસિંહ, આપનું રીલ એક્સપ્રેસમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર ધીરેન્દ્રસિંહ, આભાર. હવે ભૂપેન્દ્રસિંહ, આજે નવો કાયદો પસાર થવા જઈ રહ્યો છે, જે અમલીકરણ થવા જઈ રહ્યો છે. એ કાયદો શું છે, એ કાયદો ઘડવાની શા માટે જરૂર પડી? ખૂબ સરસ વાત કરી આપણે, અને એક નવા મુદ્દા સાથે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સમાજની અંદર જે કંઈ અંધશ્રદ્ધાઓ ફેલાય છે, જે કાળો જાદુ છે, મેલી વિદ્યા છે, અને આ બધી અલૌકિક શક્તિઓ જે છે, અને આર્થિક લાભ માટે જે કંઈ વિવિધ પ્રકારની અંધશ્રદ્ધાઓ સમાજની અંદર ફેલાવનારા ધુતારાઓ છે, વ્યક્તિઓ છે, લોકો છે, એમના માટે સમાજની અંદર ખૂબ સારી એવી પ્રગતિ થાય અને સમાજની અંદર આવા અંધશ્રદ્ધાઓ દૂર થાય, એવી અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે રાજ્ય સરકારે ખૂબ નજીકના ભવિષ્યની અંદર એક કાયદો લાવવા માટે જે અત્યારે વિધાયકની અંદર પસાર થઈ ગયો છે, અને એ ગૃહની અંદર એનું બિલ પણ પાસ થઈ ગયું છે અને ખરડો બનવા માટે જઈ રહ્યો છે. તો એનું નામ છે ગુજરાત મેલી વિદ્યા કાળો જાદુ અઘોરી અધિનિયમ 2024. તો આ જે છે એ ખરેખર આપણા પ્રવર્તમાન સમયગાળાની અંદર ખૂબ જરૂરી અને ખૂબ એવું સમાજને સાચી દિશામાં માર્ગદર્શન આપે, સાચી દિશાના રાહે સમાજ જાય, એવી દૃષ્ટિથી આ કાયદો ઘડવા માટે ધીરેન્દ્રસિંહ ગુજરાત સરકાર જઈ રહી છે. ભૂપેન્દ્રભાઈ, હવે સૌપ્રથમ તો PIL શું છે અમને સમજાવો, એટલે પછી આપણે એના વિશે આગળ વાત કરીએ. PILની વાત કરીએ આપણે તો PIL એટલે પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિગેશન, મતલબ કે જાહેર હિતની અરજી. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એક જાહેર હિતની અરજી થઈ. એ જાહેર હિતની અરજીમાં એવી વાત આવી, એવી મુદ્દાઓ આવ્યા કે જે પ્રવર્તમાન સમયગાળાની અંદર જે અંધશ્રદ્ધાઓ ફેલાય છે, કે જે કાળો જાદુ છે, મેલી વિદ્યા છે, અલૌકિક શક્તિઓના કારણે આર્થિક લાભો મેળવે છે, જે ધુતારાઓ, જે વ્યક્તિઓ લાભો મેળવે છે, તો એના માટે, એના નિર્મૂલન માટે, એને અટકાવવા માટે કે યોગ્ય પગલાં લેવા માટે ખૂબ જરૂરી છે. તો એવી PIL પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી કરવામાં આવી. એના દ્વારા ગુજરાત સરકારને નામદાર ગુજરાત હાઈકોર્ટે નોટિસ કાઢવામાં આવી, અને એના દ્વારા સરકાર પક્ષકાર બન્યા બાદ સરકારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું, અને સોગંદનામું રજૂ કરીને આ વિષય પર, આ મુદ્દાઓને અનુલક્ષીને અને આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે અને આવી અંધશ્રદ્ધાની નાબૂદી માટે ખૂબ સરસ જાગૃતિ થાય એ માટે, લોકજાગૃતિ માટે એક નવો કાયદો એ પસાર કરવા માટેનું એક વિધાયક પસાર કર્યું, ખરડો બની ગયો અને બિલ પણ પાસ થઈ ગયું, અને ખૂબ નજીકના ભવિષ્યમાં હવે આ કાયદો બનવા માટે ધીરેન્દ્રસિંહ જઈ રહ્યો છે. ભૂપેન્દ્રસિંહ, હવે આજે નવા કાયદાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે, એમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેથી અમારા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે મારે આ પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને આ પ્રવૃત્તિ ના કરવી જોઈએ? ધીરેન્દ્રસિંહ, આપને હું જણાવી દઉં, અને આપની સાથે સાથે આ ચેનલના માધ્યમથી હું દર્શક મિત્રોને જણાવી દઉં કે આ નવો કાયદો જે સરકાર અમલીકરણ કરવા માટે જઈ રહી છે, એમાં કાળો જાદુ જે છે, માનવ બલિ, પશુ બલિ જે છે, સાથે સાથે એવા કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ કે જે ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા કોઈ આર્થિક લાભ મેળવવાનો હોય, કે મેલી વિદ્યા, દોરા ધાગા કરવા, ડામ દઈને શારીરિક પીડાઓ ઉત્પન્ન કરવી, કે ઢોંગી એવા ધુતારા હોય કે જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય, સાથે સાથે ભ્રામક જાહેરાતો એ બહાર પાડતા હોય, અને એવા ભ્રામક જાહેરાતોના માધ્યમથી પોતે નાણાકીય જવાબદારીના ભાગરૂપે પોતે નાણાકીય ઘેલછા માટે જો આવી જાહેરાતો બહાર પાડતા હોય, સાથે સાથે અલૌકિક શક્તિઓ કે જે આર્થિક લાભ મેળવવા માટે આવી અલૌકિક શક્તિઓ એવા પ્રદર્શિત કરતા હોય, સાથે સાથે ચમત્કાર પ્રદર્શિત કરીને કોઈ લોકોમાં ભય પેદા કરવા માટેની કોઈ પ્રવૃત્તિ કરતા હોય, તો આવી તમામ પ્રવૃત્તિઓ એ આ કાયદા હેઠળ ગુનો બને છે. ભૂત પ્રેત કે ડાકણ ભગાવવા માટે એને શારીરિક પીડા કરવી કોઈ વ્યક્તિનામાં, અથવા તો કોઈ વ્યક્તિને શૈતાન ગણવા, કે કોઈ વ્યક્તિ જે છે એને ડાકણ ગણવી, કે એના પર હુમલો કરવો, અથવા કોઈ ઝેરી જાનવર હોય તો ઝેરી જાનવરને જો કરડે અથવા તો કોઈ કૂતરું કરડે
તો એને હોસ્પિટલના મેડિકલ સારવારમાં લઈ જતા અટકાવવા માટે પણ એવું કોઈ કૃત્ય કરવા માટે પણ એવા વ્યક્તિને આ કાયદા હેઠળ ગુનો ગણવામાં આવશે. સાથે સાથે કોઈ અલૌકિક શક્તિથી માતૃત્વ ધારણ કરવા માટેના બહાને કોઈ પણ મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવે અથવા તો આંગળીના માધ્યમથી, માની લો તમને દર્શક મિત્રો વાત કરીએ, ઘણી વખત આપણે એવું જોઈએ છે કે શરીરની અંદર પથરી હોય કે ગમે તે કોઈ રોગ હોય અને સાથે સાથે આવા બધા રોગો કે એક આંગળીના માધ્યમથી શરીરમાંથી હું એનો નિકાલ કરી દઉં, તો એવા આંગળીના માધ્યમથી કેન્સર જેવા રોગો કે પથરી જેવા રોગોને ના નિકાલ માટેની એવી ભ્રામક જાહેરાતો હોય અને આવી ભ્રામક પ્રવૃત્તિઓ હોય કે જે અંધશ્રદ્ધા ફેલાવતી હોય, એ સમાજના હિતના રક્ષણ ના વિરુદ્ધમાં હોય, તો આવી પ્રવૃત્તિઓને પણ આ કાયદા હેઠળ ગુનો ગણવામાં આવશે. અને દૈવિક શક્તિની કૃપા જો કોઈ મેળવી હોય, એવું અંધશ્રદ્ધા ફેલાવી હોય કે ભાઈ દૈવિક શક્તિ મારામાં છે અને એવી અંધશ્રદ્ધા ફેલાવ્યા બાદ એમાં કોઈ આર્થિક લાભ મેળવવો હોય એમને, તો પણ આવી પ્રવૃત્તિને આ કાયદા હેઠળ ધીરેન્દ્રસિંહ ગુનો ગણવામાં આવે છે. સાથે મિત્રો આપણે અહીં જોયું કે કઈ કઈ પ્રવૃત્તિ હેઠળ કાયદાકીય રીતે ગુનો બને છે. આપણે અંધશ્રદ્ધા લઈ લઈએ, કાળો જાદુ લઈ લઈએ, વશીકરણ લઈ લઈએ, માનવ બલિ લઈ લઈએ, પશુ બલિ લઈ લઈએ, આવા તમામ મુદ્દાઓ પર સરકારે કઈ રીતે આજે કાયદો પસાર કર્યો છે. ભૂપેન્દ્રસિંહ, હવે મને તો ખબર પડી કે કઈ કઈ પ્રવૃત્તિ હેઠળ ગુનો બને છે, પણ દર્શક મિત્રોના મગજમાં એ પણ સવાલ હશે કે કઈ કઈ પ્રવૃત્તિ હેઠળ ગુનો બનતો નથી. ખૂબ સરસ વાત કરી આપને. હું દર્શક મિત્રોને જણાવી દઉં કે જ્યારે કોઈ ધાર્મિક વિધિ અનુસાર કોઈ બાળકના કાન કે નાક વિંધવામાં આવે, જ્યોતિષની સલાહ લેવામાં આવે, કોઈ ધાર્મિક સ્થળો પર પ્રવાસન હેઠળ ત્યાં પ્રવાસ કરવામાં આવે, સાથે સાથે કોઈ ભજન કીર્તન કે ધર્મના નામે ભજન કીર્તન કરવામાં આવે કે ધાર્મિક પૂજા કરવામાં આવે, તો એ વ્યક્તિગત પૂજા છે. તો આવી બધી પ્રવૃત્તિની અંદર કોઈપણ પ્રકારનો આ કાયદા હેઠળ ધીરેન્દ્રસિંહ ગુનો બનતો નથી. સાથે મિત્રો, આપણે અહીં જોયું કે આજે નવો કાયદો પસાર થવા જઈ રહ્યો છે. એ કાયદો આપણા સમાજ માટે, આપણા ગુજરાત રાજ્ય માટે કેટલો મહત્વનો છે. આજે આ વિડીયોમાં ભૂપેન્દ્રસિંહ જાદવે આપણને જે માહિતી આપી એ બદલ એમનો હું દિલથી આભારી છું.